નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે કેટલાક વ્યવહારિક દાખલાઓ જોયા દ્વિઘાત સમીકરણમાં, જેમાં આપણે એક જ ચલ રાખતા હોઈએ છીએ અને એક જ ચલ પ્રમાણે આપણે દાખલાઓ ગણવાના હોય છે, બરાબર ને? તો આજે પણ બીજા થોડાક વ્યવહારિક દાખલાઓ આપણે જોઈએ. એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર 360 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પર કલાક વધુ હોય, એટલે એની ઝડપ થોડીક વધારી દઈએ 5 કિલોમીટર પર કલાક, તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે. સીધી વાત છે કે ઝડપ વધારી એટલે સમય તો ઓછો લાગવાનો છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો પહેલા ધારણા આવે કે ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પર કલાક છે. એ આપણે એક ધારણા રહી. 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, ચલો એને આપણે t1 કહીએ. સમય એટલે અંતર ભાગ્યા ઝડપ. તો અંતર છે 360 અને એની ઝડપ છે x. તો આટલા કલાક લાગે. જો ટ્રેનની ઝડપ 5 કિલોમીટર પર કલાક વધુ હોય તો નવી ઝડપ, હવે x તો હતી જ અને બેમાં બીજા 5 ઉમેરી દો, કિલોમીટર પર કલાક. આ નવી ઝડપ થઈ ગઈ. અંતર તો તેટલું જ કાપવાનું છે. તો 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, ચલો એને હું t2 કહું. સમય એટલે અંતર ભાગ્યા ઝડપ. હવે આ સંજોગોમાં તેને 1 કલાક ઓછો સમય લાગે છે. આપી છે ને શરત, તમે ઝડપ વધારી તો સમય ઓછો થઈ ગયો, 1 કલાકનો ફેર પડી ગયો છે. હવે આમાં એ જોવાનું કે કોક દાખલામાં t1 માંથી t2 બાદ કરવાનું આવશે, કોકમાં t2 માંથી t1 બાદ કરવાનું આવે. હવે અહીં શું લાગે? 1 કલાક ઓછો લાગે છે એટલે બંનેના સમયનો તફાવત 1 થયો. તો અહીંયા કોનો સમય વધારે લાગે? તો ભાઈ આના સમય વધારે લાગે, કારણ કે ઝડપ ઓછી છે. એટલે અહીંયા t1 માંથી t2 બાદ કરીએ તો 1 મળે જવાબ. દાખલા તરીકે અહીંયા 8 કલાક લાગે છે તો અહીંયા 7 કલાક લાગશે. તો 8 માંથી 7 જાય તો +1 આવે. એટલે આ વસ્તુ વિચારવી પડશે કે શેમાંથી શું બાદ કરવું જોઈએ. ચાલો હવે આગળ જુઓ. તો અહીંયા t1 t2 બરાબર 1 આવશે. બરાબર, t1 માં સમય વધારે લાગે છે.
ચલો t1 ની કિંમત છે 360 છેદમાં x, આ 360 છેદમાં x પ્લસ 5 બરાબર 1, રાઈટ. હવે આનું સાદું રૂપ આપવાનું છે. લસા લઈને પણ આગળ વધી શકાય છે, પણ અહીંયા મારી ટેકનિક થોડીક અલગ છે. ડાબી બાજુમાંથી 360 કોમન કાઢી લેવાનું, કારણ કે અંશમાં કિંમત સરખી હશે આવા દાખલાઓમાં. બરાબર 1. 360 અહીંયા આ લસા આવશે, તો આ સંખ્યા અહીંયા જશે અને આ સંખ્યા અહીંયા આવશે, એટલે -x and that is equal to 1. તો આમાંથી આ x ઉડી જશે. હવે 36 5 180 અને એક બિંદુ એટલે 1800 બરાબર, એટલે આ ક્રોસ ગુણાકાર કરી દીધો. અહીંયા કૌંસ છોડીએ તો x² + 5x થશે, એટલે x² + 5x - 1800 બરાબર 0. હવે 1800 ના બે ભાગ પાડવાના, બાદબાકીથી 5 લાવવાનું, તો 45 અને 40 આવા બે ભાગ પડશે. તમારે ગણતરી કરી લેવાની. હવે થોડુંક ડાયરેક્ટ લખી દઈશું. બાદબાકીથી 5 લાવ્યા છીએ તો આ નિશાની મોટી સંખ્યામાં, વિરોધી નિશાની નાની સંખ્યામાં આવશે. એ તમે જાણો જ છો ટેકનિક. અને આવું ડાયરેક્ટ ત્યારે જ લખજો જ્યારે અહીંયા x² હોય ત્યારે. ચલો આગળ રીત તો આવડે જ છે તમને. અહીંયા x ની કિંમત મળશે -45 અને અહીંયા x ની કિંમત મળશે 40. x શું છે? ઝડપ. ઝડપ નેગેટિવ ન હોઈ શકે. નેગેટિવ છે એટલે અશક્ય. એટલે x ની કિંમત નક્કી થઈ ગઈ 40. માટે ટ્રેનની એકધારી ઝડપ 40 કિલોમીટર પર કલાક થશે. તો આ થઈ ગયો એનો જવાબ. ઈઝી છે આ રીત પણ, અને સાદું રૂપ તો આપણે આ રીતે જ આપવાનું છે. અવયવ પાડવાના છે. x ની બે કિંમતો મળશે, બંને ધન મળે તો વેલ એન્ડ ગુડ, નેગેટિવ મળે તો અશક્ય થઈ જાય. તો અહીંયા એક નેગેટિવ ને એક પોઝિટિવ એવા બે જવાબો મળે છે. ચાલો બીજો એક દાખલો જોઈએ આ જ રીતનો, એટલે તમને ખ્યાલ આવે. એક ઝડપી ટ્રેન એટલે એની ઝડપ બીજી ગાડી કરતા વધુ છે. મૈસૂર અને બેંગલુરુ એટલે બે શહેરના નામ આપ્યા છે. વચ્ચેનું 132 કિલોમીટરનું અંતર કાપવા બે શહેર વચ્ચેનું અંતર 132 કિલોમીટર છે. અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લાગે છે. સીધી વાત છે, સમય ઓછો જ લાગવાનો છે કારણ કે ઝડપ વધુ છે. જો ઝડપી ટ્રેનની ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પર કલાક વધુ હોય તો, ઝડપી ગાડી હતી ને એની ઝડપ પેલી ગાડી કરતા 11 કિલોમીટર પર કલાક વધારે છે, તો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધો. ચાલો ધારો કે ધીમી ગાડીની ઝડપ x કિલોમીટર પર કલાક છે
બરાબર. ધીમી ગાડીની ઝડપ આટલી ધારી લીધી માટે 132 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય, જેને આપણે t1 કહીએ છીએ, સમય એટલે અંતર ભાગ્યા ઝડપ, તો આટલો સમય અહીંયા લાગ્યો ધીમી ગાડીને. ઝડપી ગાડીની ઝડપ ધીમી ગાડી કરતા 11 કિલોમીટર પર કલાક વધુ છે. આપી છે ને શરત. માટે ઝડપી ગાડીની ઝડપ x તો ધીમી ગાડીની ઝડપ હતી જ, અને 11 ઉમેરી દો કિલોમીટર પર કલાક. એકસો ને 32 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય, જેને આપણે t2 કહીએ, બરાબર છે. તો અંતર ભાગ્યા ઝડપ આ સંજોગોમાં 1 કલાક ઓછો લાગે છે. ઝડપ વધારે છે એટલે સમય ઓછો લાગે, બરાબર છે. ચાલો, આ રીતનું વર્ણન જે પહેલા દાખલામાં પણ આપણે જોયું, તો અહીંયા પણ એ જ રીતનું વર્ણન આવી ગયું. વર્ણન તો લખવું જ પડશે. ચાલો, અહીંયા પણ t1 t2, t1 એ ધીમી ગાડી માટે સમય છે, અહીંયા ઝડપી ગાડીનો સમય છે, બરાબર 1. અહીંયા 132 ના છેદમાં x, 132 ના છેદમાં x વત્તા 11 બરાબર 1. ચાલો, ટેકનિક આવડે જ છે. 132 કોમન એટલે આટલું વધ્યું. x into x plus 11 લસા આવશે, x વત્તા 11 માઈનસ x, આ પદ અહીં જશે, આ પદ અહીં આવશે, આ માઈનસ ની અસર થઈ, બરાબર 1. આ x x ઉડી જાય છે. 132 ગુણ્યા 11, તો 132 ગુણ્યા 11 કરીએ તો 1452 બરાબર x into x plus 11. ક્રોસ ગુણાકાર કરી દીધો તો 1452 બરાબર x સ્ક્વેર વત્તા 11x, x સ્ક્વેર વત્તા 11x માઈનસ 1452 બરાબર 0. હવે 1452 ના ભાગ પાડવાના, બાદબાકી થી 11 લાવવાનું. હવે મોઢે નથી ફાવતું તો તમને ખ્યાલ જ છે. ચાલો, પહેલા 2 વડે ભાગ ચલાવીશું. 2 સત્તા 14, 2 દુના 4, 2 છંગ 12. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 તારી 6, 12 એટલે 6, 6 એટલે 3. હવે અહીંયા 3 વડે ભાગ ચાલશે. 3 એકા 3, 3 દુ 6, 3 એકા 3, 121 આવ્યું. હવે
અહીં જોઈએ. હવે અહીંયા આગળ 11 વડે ભાગ ચાલશે. 11 એકા 11, કારણ કે 11 નો વર્ગ છે એટલે મેં ડાયરેક્ટ એ રીતે વિચારી દીધું. ચાલો હવે વિચારી લો, 11 નો તફાવત લાવવાનો છે. 11 નું 22, 22 નું 44 અને 11 તારી 33. 44 અને 33 એવા બે ભાગ પડી ગયા. 11 આવી ગયો તફાવત. તો x + 44 x - 33 બરાબર 0. તો તમને ફાવે એટલે આ રીતે કહ્યું. તમારે પણ આ પ્રમાણે વિચારવાનું. બધામાં કે આપણે મોડે ના કરી શકીએ, આંકડા મોટા હોય ત્યારે ખાસ કરીને. ચાલો x + 44 બરાબર 0 અથવા x - 33 બરાબર 0, x બરાબર -44, x બરાબર 33. આ નેગેટિવ ના કારણે અશક્ય હે ને. તો x બરાબર 33 ફાઇનલ થયું. હવે તમારે જવાબ લખી દેવાનો. માટે ધીમી ગાડીની ઝડપ 33 કિલોમીટર પર કલાક છે. માટે ઝડપી ગાડીની ઝડપ 33 + 11 એટલે 44 કિલોમીટર પર કલાક થશે. તમારે બંને ગાડીની ઝડપ શોધવાની હતી. તો આ રીતે એનો જવાબ તમે લાવી શક્યા છો. ધીમી ગાડીની ઝડપ 33 અને ઝડપી ગાડીની ઝડપ 44 કિલોમીટર પર કલાક થશે. તો આ રીતે એક જ રીતના બે દાખલાઓ જોયા. આવી રીતે કોઈ પણ કોમ્બિનેશન આવે તો આવડવું જોઈએ. આ રીતે સાદુરૂપ આપવાનું. સારું, બીજો એક દાખલો જોઈ લઈએ. બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો. બે ચોરસ છે, એક નાનો એક મોટો. એનો સરવાળો, ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, એ તમને ખબર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો પરિમિતિ એટલે 4L, 4 ગુણ્યા લંબાઈ, જાણો છો સૂત્ર, બરાબર ને? તો મોટા ચોરસની પરિમિતિ નાના ચોરસની પરિમિતિથી 24 વધારે છે, એવું અર્થઘટન કરી શકીએ. તો બંને ચોરસની બાજુની લંબાઈ શોધો. ચલો અહીં ધ્યાન આપીએ. ધારો કે નાના ચોરસની લંબાઈ x મીટર છે. આવી એક આપણી ગણ. હવે એ ચોરસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી દો. તો નાના ચોરસની પરિમિતિ 4x મીટર થશે. નાના ચોરસનું ક્ષેત્રફળ x² મીટર સ્ક્વેર થશે. લંબાઈ x ધારી છે ને, લંબાઈનો વર્ગ એટલે x². હવે મોટા ચોરસ ની પરિમિતિ એ નાના ચોરસની પરિમિતિ કરતા 24 મીટર વધુ છે. 24 મીટર વધુ છે આપ્યું છે. માટે મોટા
ચોરસની પરિમિતિ ફોરેક્સ તો હતી નાના ચોરસની પરિમિતિ, એમાં 24 ઉમેરી દો, આટલા મીટર થશે. આ મોટા ચોરસની પરિમિતિ મળી, માટે મોટા ચોરસની બાજુની લંબાઈ, બાજુ એટલે પરિમિતિ પરથી બાજુ એટલે 4 વડે ભાગવાનું. પહેલામાં 4 ગુણ્યા લંબાઈ એટલે અહીંયા આગળ 4 વડે ભાગવું પડે. તો 4 4 ઉડે એટલે x, 24 ભાગ્યા 4 એટલે 6. આટલા મીટર થઈ મોટા ચોરસની બાજુની લંબાઈ. માટે મોટા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ એટલે x + 6 હોલ સ્ક્વેર મીટર સ્ક્વેર થશે. તો આ રીતે નાના ચોરસ અને મોટા ચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવી લીધું. હવે બંને ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો આટલો છે. 468 રકમમાં આપવામાં આવેલું છે. ચલો, નાના ચોરસનું ક્ષેત્રફળ x², મોટાનું x + 6 હોલ સ્ક્વેર, and that is equal to 468. ચાલો, સાદુરૂપ આનું વિસ્તરણ કરીશું, કારણ કે હોલ સ્ક્વેર છે એટલે પહેલું પદ x², મધ્યમ પદ 12x, 6 નો વર્ગ 36 બરાબર 468. x² બે વખત છે, આ 12x. હવે 468 માંથી 36 ને આપણે બાદ કરી દઈએ. 8 માં 6 જાય તો 2 એટલે 432 એટલે -432 બરાબર 0. હવે અહીંયા બે કોમન કાઢી લઈએ, શક્ય છે તો. -216 બરાબર 0. હવે 216 બાદબાકીથી 6 લાવવાના છે તો 18 અને 12 એ શક્ય બનશે. 18 અને 12 ચાલો, અવયવ પાડી દીધા. બાદબાકીથી આ સંખ્યા લાવવાની છે એટલે આ નિશાની મોટી સંખ્યામાં, વિરોધી નિશાની નાની સંખ્યામાં. ચાલો, આ 0 અથવા આના બરાબર 0, x બરાબર 12, x નેગેટિવ. x એ લંબાઈ છે, લંબાઈ નેગેટિવ ના હોઈ શકે એટલે અશક્ય. એટલે x ની કિંમત નક્કી થઈ ગઈ 12. માટે નાના ચોરસની લંબાઈ 12 મીટર, એકમ લખવો પડશે. અને માટે મોટા ચોરસની બાજુની લંબાઈ કેટલી હતી? x + 6 નક્કી કરી હતી ને, એટલે એમાં x ની જગ્યાએ 12 મૂકી દો એટલે 12 ને 6 કેટલા? 18. એટલે 18 મીટર થઈ જશે. તો આ જવાબ તમે લખી શકો છો. વ્યવહારિક દાખલામાં હંમેશા જવાબો શબ્દોમાં આવવા જરૂરી હોય છે. ચાલો, બીજો એક દાખલો જોઈએ.
નીચેના સમીકરણના બીજ, તમને સમીકરણ આપ્યું છે એના બીજ સમાન હોય તો, બીજ સમાન આપ્યા છે તો કે શોધો. ચાલો અહીં ધ્યાન આપજો. એમાં પહેલો દાખલો છે 2x² + kx + 3 = 0. અને એમાં એક બીજો દાખલો છે kx * x - 2 + 6 = 0. ચલો બીજ સમાન આપી દીધા છે આપણને. પહેલા દાખલા પર ધ્યાન આપો. આ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપમાં છે જ. આને ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 2, b = k, c = 3. બરાબર, abc મેળવી લીધા. ત્યારબાદ d મેળવી લેવાનું અલગ. આ k² a અને c ની કિંમત મૂકી તો આ k² - 4 દુ 8 તારી 24. હવે સમીકરણના બીજ સમાન છે, શરત આપી દીધી છે. બીજ ક્યારે સમાન મળે? જ્યારે d = 0 હોય ત્યારે, વિવેચક 0 હોય ત્યારે. એટલે k² - 24 = 0, k² = 24, k ± ±24. 24 એટલે 4 × 24, 4 નું વર્ગમૂળ 2, 6 નું ખબર નહીં, એટલે ±2√6. તો આ રીતે k ની કિંમત મળી આપણને. k ની કિંમત શોધવાની હતી. કોક વખત આ રીતનું કંઈક સ્વરૂપ તમને આપે તો પહેલા આપણે આ કૌંસ છોડી દઈએ. આ બેનો ગુણાકાર kx² - 2kx અને આ 6 = 0. જરૂર નથી કે પહેલેથી પ્રમાણિત સ્વરૂપમાં આપી દે. પછી તમારે આ વર્ણન અહીંયા લખવાનું રહેશે, જે હું નથી લખતો. a ની કિંમત k, b ની કિંમત -2k, b એટલે x નો સહગુણક, c ની કિંમત 6. હંમેશા નિશાની સાથે લખવું. ચાલો d = b² - 4ac, b ની કિંમત, a ની અને c ની કિંમત. આ 4k² અને 4 × 24k. ચાલો સમીકરણના બીજ સમાન છે એ વર્ણન લખવાનું તમારે. ચાલો d = 0, નાના બરાબર 0. 4 કોમન નીકળે છે તો કાઢી લઈએ. 4 × 24, આમાંથી k કોમન, અચળ પદ નથી એટલે કોમન કાઢવું પડે. ફરીથી બે સંખ્યાનો ગુણાકાર 0 આવ્યો એટલે પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0 આવે. એટલે k ની કિંમત 0 અથવા 6. આવી બે કિંમતો અહીંયા મળી. કોકમાં 1 મળે, કોકમાં 2 મળે. તો આવા દાખલાઓ પરીક્ષામાં પણ પૂછાઈ શકે, એટલે આવડવું જોઈએ. હજી એક દાખલો થોડોક લેવલ બદલીને ગણીએ એટલે તમને પોતાને ખ્યાલ આવશે. x² + k * 2x + k - 1
પ્લસ 2 બરાબર 0. ચાલો તો પહેલા કૌંસ છોડીએ તો x² એમનામ 2kx થશે વત્તા k² થશે માઈનસ k થશે અને વત્તા 2 બરાબર 0. હવે આપણું આ પ્રમાણિત સ્વરૂપમાં જ ગોઠવાઈ ગયું કે x² x અને આ અચળ પદ. આને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a ની કિંમત 1, b ની કિંમત છે 2k, c ની કિંમત છે k² માઈનસ k પ્લસ 2. આ રીતે આપણે abc મેળવી લીધું. ચાલો d શોધી નાખીએ. d ની કિંમત a ની અને આ c ની કિંમત મૂકી દીધી. ચાલો 4k² થયું. અહીંયા કૌંસ છોડીએ તો માઈનસ 4k² માઈનસ માઈનસ પ્લસ 4k માઈનસ 8. કૌંસ છોડીએ તો આવું થાય છે. આ બે પદ તો ઉડી જાય છે એટલે 4k માઈનસ 8. હવે સમીકરણના બીજ સમાન છે એટલે d ની કિંમત થઈ 0 એટલે 4k માઈનસ 8 બરાબર 0, 4k બરાબર 8, k બરાબર 2. તો આ રીતે k ની કિંમત 2 મળી આપણને. એટલે આવું કંઈ પણ આવે રીત તો એની એ જ રહેવાની છે. ચલો બીજો એક દાખલો જોઈએ. નીચેના સમીકરણના બીજના સ્વરૂપ શોધો. બીજનું સ્વરૂપ શું છે તે કહેવાનું અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો શોધવાના કીધા છે. વાસ્તવિક બીજ હોય તો શોધો. તો આમાં આપણે શું જાણીએ છીએ કે જો d વિવેચક પોઝિટિવ હોય તો બંને બીજ કેવા મળે? વાસ્તવિક ને ભિન્ન. d ની કિંમત 0 હોય તો વાસ્તવિક અને સમાન. આ બંનેમાં તમને વાસ્તવિક બીજ મળવાના છે, બરાબર? અને d ની કિંમત નેગેટિવ હોય તો તેના બીજ વાસ્તવિક ન મળે, જાણીએ છીએ. તો એની અંદર પહેલો દાખલો છે 2x² માઈનસ 3x વત્તા 5 બરાબર 0. ચાલો આને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો a ની કિંમત 2, b ની -3, c ની કિંમત મળી ગઈ 5. ચાલો d શોધી નાખીએ. b ની કિંમત, a અને c ની કિંમત 3 નો વર્ગ 9 માઈનસ 4 દુ 8, 8 પંચા 40 નેગેટિવ માટે તેને વાસ્તવિક બીજ નથી. વાસ્તવિક બીજ નથી. હવે બીજ વાસ્તવિક નથી એટલે નહીં શોધાય. બીજ વાસ્તવિક હોય તો તેના બીજ શોધવાની વાત કરી છે રકમમાં. આ રીતે તમારે d ની કિંમત તો શોધતા આવડે જ છે. એ રીતે d શોધો એટલે જવાબ મળી જાય. ચાલો બીજો એક દાખલો જોઈએ. uh, 3x² માઈનસ 4 રૂટ 3x વત્તા 4 બરાબર 0. ચલો રીત તો આવડે જ છે. આને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે
સરખાવતા a ની કિંમત 3, આ b ની કિંમત અને આ c ની કિંમત, આ રીતે abc મેળવી લીધા. ચાલો b બરાબર b² - 4ac, આ b ની કિંમત, a અને c ની કિંમત. હવે આનો વર્ગ કરીએ. 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3, 16 તારી 48. ત્યારબાદ માઈનસ 4 તેરી 12, 12 ચોક 48. એટલે d ની કિંમત મળી ગઈ અહીંયા 0. માટે તેના બીજ વાસ્તવિક તથા સમાન છે. ટૂંકમાં વાસ્તવિક તો છે જ. વાસ્તવિક હોય તો શોધવાનું કીધું છે. માટે તેના સમાન બીજ. હવે આપણી પાસે જે પેલું સૂત્ર ખરું ને, આ તો મોડે ના રહેતો, આ સૂત્ર યાદ કરવાનું. હવે d ની કિંમત 0 છે એટલે આ ભાગને ભૂલી જાઓ. એટલે -b ના છેદમાં 2a બે વખત લખી દેવાનું. કારણ કે પ્લસ ઓર માઈનસ છે એટલે બે ભાગ થયા, એકમાં પ્લસ એકમાં માઈનસ. એવી રીતે પણ d ની કિંમત 0 છે એટલે ભાગ જ નીકળી ગયો. ચાલો માઈનસ b ની કિંમત છે આ -4√3, a ની કિંમત 3 છે એટલે 3 દુના 6, 2 માઈનસ એ પ્લસ 2√3/3, 2 વડે ભાગ ચલાવ્યો. 3 એટલે 2 વખત √3 એટલે 1√3 ઉડી જાય. અહીંયા પણ એ જ મળશે. આ 2/√3. હવે એ રીતે જો d ની કિંમત પોઝિટિવ મળે તો વાસ્તવિક અને ભિન્ન લખી દેવાનું. ભિન્ન પોઝિટિવમાં. ત્યારે આ સૂત્રની મદદથી તમને બે બીજ મળી જશે. કારણ કે બીજ શોધવાના કીધા છે એવા સંજોગોમાં. એટલે એવો એક દાખલો આવે એ તમારા ઉપર છોડ્યો. એટલે આવા બે દાખલાઓ આપણે કરીએ. બરાબર છે? તો આજે અહીંયા અટકીશું.